પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 12 લાખનું બજેટ વિદ્યાર્થીઓના અભ્યાસમાં ઉપયોગમાં આવતા પુસ્તકો ખરીદવા મંજૂર કરવામાં આવ્યું હતું। ત્યારે આગામી સમયમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં શિવાભાઈ ઉમેદભાઈ પટેલ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓના વાંચન માટે રિસ્ક બેઝ પુસ્તકો, જીપીએસસી યુપીએસસી તૈયારી માટેના પુસ્તકો, સંશોધનને લગતી પુસ્તિકાઓ મળી અંદાજિત 500 જેટલી પુસ્તકો વિદ્યાર્થીઓના વાંચન માટે ખરીદવામાં આવશે। પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શિવાભાઈ ઉમેદભાઈ ગ્રંથાલયમાં વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સુવિધાસભર રીડિંગ હોલ અને લાઇબ્રેરી બનાવવામાં આવેલી છે, જેમાં 1200 જેટલા વિદ્યાર્થીઓ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે। તો હાલમાં આ લાઇબ્રેરીમાં અંદાજિત 95,000 જેટલા પુસ્તકો છે, જેનો ઉપયોગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। ત્યારે ચાલુ સાલે 2024-25ના બજેટમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે 12 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, જેને લઈ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શિવાભાઈ ઉમેદભાઈ લાઇબ્રેરી દ્વારા આગામી સમયમાં 12 લાખના પુસ્તકોની ખરીદી કરવામાં આવશે, તેમજ લાઇબ્રેરિયન રજનીકાંતભાઈ પટેલે જણાવ્યું હતું। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની શિવાભાઈ ઉમેદભાઈ લાઇબ્રેરીના વડા રજનીકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા પુસ્તક માટે 12 લાખનું બજેટ ફાળવવામાં આવેલ છે। આ બજેટમાંથી વિદ્યાર્થીના નવા અભ્યાસક્રમને અનુસંગિત રેફરન્સ બુકો અને સ્કિલ બેઝ બુકો પછીના નવા અભ્યાસક્રમના પુસ્તકો વસાવવામાં આવશે। યુનિવર્સિટી દ્વારા ગ્રંથાલય વિભાગને ફાળવવામાં આવેલા બજેટના અનુસંધાને પુસ્તકના બજેટમાં ₹12 લાખનું બજેટ ફાળવવામાં આવેલું છે। એ બજેટમાંથી વિદ્યાર્થીઓના નવા અભ્યાસક્રમને આનુષંગિક રેફરન્સ બુકો અને સ્કિલ બેઝની હવે પછીના નવા અભ્યાસક્રમમાં સ્કિલને એનઈપીમાં જે સ્કિલ બેઝ અભ્યાસક્રમ આવ્યો છે, તો એ સ્કિલ બેઝના અભ્યાસક્રમને લગતી પુસ્તકોનું અહીંયા આપણે વસાવવામાં આવશે। સાથે સાથે વિદ્યાર્થીઓને જે જીપીએસસી યુપીએસસી અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાની જે પણ તૈયારીઓ થાય છે, એના પણ અમે ધ્યાનમાં રાખીને પુસ્તકો વસાવવાના છે।